આજે આપણે બનાવીશું દહીં ટોસ્ટ। 5 મિનિટમાં બની જાય તેવો નાસ્તો। એક મોટો કટોરો દહીં લીધું છે, જેને આપણે ઝેરણીથી ઝેરી લેવાનું છે। નાસ્તામાં ચા સાથે આ ખૂબ જ સારું લાગે છે, બધાને ભાવશે। હળદર લીધી છે, લાલ મરચું પાવડર લેવાનું છે, મરી પાવડર લેવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। તે બધું આપણે દહીંમાં નાખી દઈશું અને ઝેરણીથી ઝેરી લઈશું, જેથી કરીને બધું સરખું મિક્સ થઈ જાય। હવે આપણે એમાં વઘાર કરવાનો છે, તો એક વઘારિયામાં ઘી લેશું 1 ચમચો। તેમાં આપણે રાઈ અને જીરાથી વઘાર કરશું। મીઠો લીમડો અને મરચાં લીધા છે। ઘી એકલું હોય એટલે આપણે ગેસને ધીમો રાખવાનો છે, જેથી કરીને આપણું ઘી બળી ન જાય। તો હવે ઘી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું અને મરચાં અને લીમડો નાખી દઈશું અને તે વઘાર આપણે આમાં રેડી દઈશું। અને હવે આપણે બ્રેડ લઈ લેશું। બ્રેડને આપણે આમાં બોળીને શેકવાની છે ઘીમાં। તો સરખું બધું મિક્સ કરીને હવે ગેસને ચાલુ કરી દઈશું અને અમે ઘી લગાવીને બ્રેડને આ દહીંમાં બોળી દઈશું। આવી રીતના બે બાજુ બોળી દેવાની છે। અને લોઢી ગરમ થઈ જાય એટલે આપણે એમાં શેકી લઈશું। બે બાજુ ક્રિસ્પી થઈ જાય એવી શેકી લઈશું ધીમે ધીમે। આવી રીતના આપણે ધીમે ધીમે દબાવતા રહીશું અને શેકતા જઈશું। તો સરસ શેકાઈ જવા આવી છે। તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગઈ છે આપણી આ બ્રેડ। તો હવે તેને કાઢી લઈશું અને હવે બીજી શેકીશું એવી જ રીતના। તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ ચા સાથે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।